કંકુને જોઈને આ રિયા ડરી કેમ ગઈ? ફાઇલ પર ફટાફટ ઉપાડી લીધી. કંઈક તો વાત છે. ભાભી, તમે કિટીથી એટલા વહેલા આવી ગયા? કેમ, તને કઈ પ્રોબ્લેમ છે? જા મારા માટે પાણી લઈને આવ. જી. આ રિયા કંઈક રમત રમતી હોય એવું લાગે છે. પણ શું પૂછી લઉં કે પછી જોતી રહો? ભાભી, પાણી. ક્યાં ગઈ હતી? પંચાયત ચોકમાં. ને પછી વળતી વખતે હું શાકભાજી લઈ આવી. કેમ, પંચાયત ચોકમાં શું દાટ્યું હતું? ભાભી, એ તો નાના શેડના કંઈ કાગળિયા હતા ને, ઘરે રહી ગયા હતા તો એ દેવા ગઈ હતી. શેના કાગળિયા? એ તો ખબર નહીં. એક ફાઇલ હતી. ફાઇલ? રિયા પાસે પણ ફાઇલ છે? મતલબ હું સાચી હતી, રિયાએ કંઈક ગેમ ચાલુ કરી દીધી છે. જો કંકુએ ફાઇલ જોઈ લીધી હોત તો કંકુને બદલે અત્યારે મારો ખેલ પૂરો થઈ ગયો હોત. થેન્ક ગોડ ભાભી. આ શિવાયની ફાઇલ છે ને? તમને કઈ રીતે ખબર? મેં બંધ કર્યો છે. આ કામ નવાની સાડિયાનું નથી. થેન્ક્સ ભાભી. હવે જલ્દીથી એ કહે કે આ શું રમત છે? ભાભી, રાતે તમે ઓશિકા નીચે મૂક્યું તો મેં જોયું હતું. થેન્ક ગોડ કંકુ, મારું બ્લડ પ્રેશર વધી ગયું હતું, ખબર છે તને? જે ફાઇલ થોડી વાર ના મળી એનાથી શ્રીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું. જો એ ફાઇલ ઘરમાંથી ગુમ થઈ જાય અને એ પણ કંકુના હાથે, તો બસ મેં મારી ગેમ ગોઠવી લીધી છે. શ્રી સરને ફાઇલ જોઈએ છે, સવારે તમને ઘરે આપીને એ ફાઇલ લેવા તો કોક અમિતભાઈ આવવાના હતા ને? આ ઘરે રાખી દેજો. ઠીક છે. મને ખાતરી છે ભાભી, જો બધું બરાબર ચાલ્યું ને તો કંકુ અહીંયાથી સીધી જેલ. વાવ, પણ તે કંકુને બાટલીમાં ઉતારી કઈ રીતે? સિમ્પલ છે. પૈસા માટે કોઈ પણ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. મને રવિ મળી ગયો, મેં રવિને ટ્રેન કર્યો અને રવિએ કંકુને ફોન કરી દીધો. વાવ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ગ્રેટ. પહેલી વાર કંકુ જેવી બુડથલને બુદ્ધિપૂર્વક વાર મળ્યો છે. યસ, કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ ફાઇલ મારી પાસે છે. અને એમ પણ જ્યારે શ્રીને ફાઇલ નહીં મળે તો પ્રૂફ થઈ જશે કે કંકુએ ફાઇલ વેચી નાખી છે. એના પછી પોલીસ કેસ અને આરોપ દેશદ્રોહનો. કંકુ સીધી જેલમાં અને શ્રી આઝાદ. પછી હું અને શ્રી અમારી નવી લાઈફ શરૂ કરશું. પણ તે કોઈ ક્લુ કે હિન્ટ મળે એવું? બિલકુલ નહીં. વાહ, બહુ જ સારો પ્લાન બનાવે છે. પણ યાદ રાખજે રિયા, તે ઘા કંકુ ઉપર કર્યો છે અને કંકુની પાછળ શ્રીભાઈ છે. અને શ્રીભાઈ હંમેશા કોથળામાંથી બિલાડું કાઢે છે. રિયા, તું એક વાતમાં ચૂકી ગઈ. હા? નંબર. તે એવું કીધું કે રવિએ કંકુને ફોન કર્યો હતો, એટલે કંકુના મોબાઈલમાં રવિનો નંબર આવી ગયો હશે. અને જો એવું હશે તો શ્રીભાઈ રવિ સુધી અને રવિ દ્વારા તારા સુધી આરામથી પહોંચી જશે. નહીં પહોંચે, અને પહોંચશે ને તો પણ એ વ્યક્તિ સુધી, રવિ કે મારા સુધી નહીં પહોંચી શકે. કેમ? કેમ કે રવિએ રસ્તા પરથી પસાર થનારા એક માણસ પાસેથી મોબાઈલ લઈને કંકુને ફોન કર્યો હતો. તો કંકુ ભલે શ્રીને નંબર આપી દે તો પણ શ્રી પેલા માણસ સુધી પહોંચશે, રવિ સુધી નહીં.
આવી સ્ટોરી રવિ કહી દેશે ને એટલે રવિ સુધી કોઈ નહીં પહોંચી શકે. અને ધારો કે રવિ સુધી પહોંચી ગયા તો તો રવિ મારા સુધી નહીં પહોંચી શકે, કારણ કે એણે મને જોઈ જ નથી. ભાભી, કન્ફર્મ છે કે આજે કંકુનો આ ઘરમાં છેલ્લો દિવસ છે. વાહ, કાલથી કંકુનું નવું સરનામું હશે, જેલ. ટિન્ની, તન્ના, મીઠી, જલ્દી આવો, જલ્દી. જો તમારા લોકો માટે અમે લોકો શું લાવ્યા છીએ? તમે અમારા માટે શું લાવ્યા? નવા કપડાં. અને તમારી માટે વાર્તાની ચોપડીઓ. મારી ગેમ હા હા, એ પણ લઈ આવ્યા છીએ. દેખાડો દેખાડો. દાદા પ્લીઝ દાદા. ચાલો ચાલો છોકરાઓ, દાદાજી હમણાં બહારથી આવ્યા છે ને, એ લોકોને હેરાન નહીં કરો, શ્વાસ લેવા દો. હા, ભૂલ થઈ ગઈ, સોરી. કાંઈ વાંધો નહીં. વાહ ચાલુ વાહ. એક વાત તો પાક્કી હા, આપણા ઘરના છોકરાઓને તમારા સંસ્કારનો વારસો નક્કી મળશે. કંકુ થકી. બાપુજી, પાણી. દા. લો મમ્મી, થાકી ગયા છો. થેન્ક યુ. ચલો બચ્ચા પાર્ટી, દાદા દાદી શું લાવ્યા છે આપણે જોઈએ સાથે. લે. કંકુ, છેલ્લા કલાકો પછી તને જોવાનો ત્રાસ મારે સહન નહીં કરવો પડે. ચલો છોકરાઓ, આવો. કંકુ, એ આવી. હાય હાય, હું કેવી હાલતમાં બહાર આવી ગઈ. કંકુ, એક મિનિટ. ચીનાના શેઠ. કંકુ, આ મારો પાર્ટનર છે અમિત. અને અમિત, આ કંકુ છે મારી. કામવાળી. એ અમારા ઘરની કામવાળી છે. અમિત, કંકુ કામવાળી નથી, મારી વાઈફ છે. તારી વાઈફ કામવાળી? મારી વાઈફ. બીજાને સામે શું કામ તમે કંકુનું અપમાન કરો છો? શ્રીભાઈ, એમાં અપમાન છે એનું? જે છે એ જ તો કીધું. હા, બાકી અમે તો કંકુડીને અમારી દેરાણી માનવા માટે તૈયાર થઈ ગયા હતા ને, પણ મમ્મી નો માન્યા. એટલે પછી એ જ્યાં હતી ત્યાં જ પહોંચી ગઈ, જે હતી એ જ બની ગઈ કામવાળી. અમિત, જે વ્યક્તિ આખો દિવસ આખા ઘરની જવાબદારી લે છે એનામાં અને કામવાળીમાં ક્યાં કોઈ ફરક રહે છે? પછી દીકરી હોય કે વાઈફ, બિચારી આખો દિવસ સવારથી રાત ગદ્દા વેતરું કર્યા જ કરે છે, જાતને જોતી પણ નથી. અરે હા હા ભાઈ, ભાભી એક વખત આપણા ઓફિસે ટિફિન લઈને આવ્યા હતા, રાઈટ? અરે તે જ તો મને કહ્યું હતું, અન્નપૂર્ણા. ભાભી, શ્રી તમારા બહુ વખાણ કરતો હોય છે. અરે અમે લોકો જ્યારે પણ લંચમાં સાથે બેસતા હોય ને, ત્યારે એના ટિફિનમાંથી કોઈ પણ વેરાયટી અમારી સાથે શેર ના કરે. કોઈક વખત અમારા માટે પણ કંઈક મોકલાવો તો અમને પણ ચાખવાનો મોકો મળે.